નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા ANTF એટલે કે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ડ્રગ્સ માફિયાઓ સામે એક મોટી સફળતા મેળવી છે. કલોલ હાલોલ રોડ પરથી મધ્યપ્રદેશના પરિવહનની બસમાં ગાંજાનું વહન કરી રહેલા ઈસમ અને તેની કારમાં પાઇલોટિંગ કરી રહેલા અન્ય 2 શખ્સોને 6 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે કબજે કરવામાં આવ્યા છે. બાતમીના આધારે વડોદરા ANTFની ટીમે કલોલ હાલોલ રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન MP પરિવહનની બસમાં ગાંજાનો જથ્થો લઈને સવાર એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે બસમાં ગાંજો લાવનાર આ ઈસમ માટે 2 શખ્સો વેન્યુ કારમાં બસની આગળ પાઇલોટિંગ કરી રહ્યા હતા. ANTFની ટીમે બાતમીના આધારે પાઇલોટિંગ કરતી વેન્યુ કારને રોકીને તપાસ હાથ ધરી હતી. ANTFની ટીમે બસમાંથી અને કારમાંથી મળીને અફઝલ કુરેશી, રવિ દંતાણી અને નબીદ ખાન પઠાણ નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં રૂપિયા 3.15 લાખની કિંમતનો અને 6.307 કિલો ગાંજો, વેન્યુ કાર સહિત કુલ રૂપિયા 16.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સતીશ નીનામા નામનો અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે. સમગ્ર મામલે કલોલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નશાના આ કાળા કારોબારમાં સામેલ ફરાર આરોપી સતીશ નીનામાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.